તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નડિયાદી મેન પર। તો આજે આપણે આવ્યા છે સુપ્રસિદ્ધ દશા માતાના મંદિરે મીનાવાડા। જે મારા દોસ્તો સ્વાગત છે તમારું આપણા વિડીયોમાં। તો આજે આપણે આવ્યા છે નડિયાદથી વડથલ અને વડથલથી પછી આવ્યા છે મીનાવાડા દશા માતાના મંદિરે। તો ચાલો તમને બતાડીશું, દશા માતાના દર્શન કરાવીશું, મંદિર બતાડીશું અને મીનાવાડાનું બજાર પણ બતાડીશું। તો તું તો પહેલી જ વાર આવી ના બીજી વખત આવે। તો ભાઈ તમે જો આવ્યા હોય દશા માતાના મંદિર તો તમને અહીંયા શું ગમ્યું અને ક્યારે આવ્યા હતા એ તમારો અનુભવ અહીંયા આપણા કમેન્ટ બોક્સમાં કહેજો અને જય દશામાની કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, વિડીયોને લાઇક કરજો ભાઈ, જેટલા વ્યૂ આવે છે એટલી લાઇક નહીં આવતી તો વિડીયોને લાઇક કરજો। ચલો આગળ તમને બતાડીએ। જો ભાઈ આ બધું બજાર છે, અહીંયા તમને સાધન મૂકવાની બી વ્યવસ્થા છે અને પ્રસાદના 100 રૂપિયા લે છે। પ્રસાદ પણ સારો હોય છે અને શ્રીફળ પણ આપે તમને એવું બધું। ચાલો તમને બતાવીએ, ટેટુવાળા પણ હોય, તમે ટેટુ કરાવી શકો છો। તો ચાલો દોસ્તો વાત કરીએ કે મીનાવાડા આટલું સુપ્રસિદ્ધ શ્રદ્ધાનું કેન્દ્ર કઈ રીતે બને। તો લોકવાયકા મુજબ મીનાવાડાના મણિભાઈ કાળાભાઈ ચૌહાણ અને જશોદાબેનના ઘરે શારદા નામની દીકરી રહેતી હતી। શારદા દશા માતાજીની ખૂબ મોટી ભક્ત હતી। દશા માતાના વ્રત કરવાની તેને ખૂબ ઈચ્છા હતી, પરંતુ માતા પિતા કહેતા હતા કે હજી તું નાની છે અને ઘરના કામ તથા ભેંસોને ચરાવવાનું પણ કામ છે। એક દિવસ શારદાબાએ દશામાનું વ્રત કર્યું અને ભેંસોને ચરાવવા નદી કાંઠે ગઈ। વ્રતના કારણે તેને ભોજન પણ લીધું ન હતું। સાંજે તેની એક ભગરી ભેંસ નદીના કાદવમાં ફસાઈ ગઈ। શારદાબાએ ઘણી મહેનત કરી પરંતુ ભેંસ બહાર ન આવી। ત્યારે શારદાબાએ દશા માતાજીને સાચા હૃદયથી પ્રાર્થના કરી, હે દશામાં, જો મેં સાચા મનથી તમારું વ્રત કર્યું હોય તો મારી ભેંસને બચાવો। સ્થાનિક લોકમાન્યતા મુજબ દશા માતાજી વૃદ્ધ સ્ત્રીના સ્વરૂપમાં શારદાબા પાસે પ્રગટ થયા અને તેમની ભક્તિથી પ્રસન્ન થઈને કાદવમાં ફસાયેલી ભેંસને બહાર કાઢી। ત્યારબાદ શારદામાને માતાજીના દર્શન થયા અને માતાજીએ તેને આશીર્વાદ આપ્યા હોવાનું કહેવાય છે। આ ઘટના બાદ મીનાવાડામાં દશા માતાજીની મહિમાની વાત દૂર દૂર સુધી પ્રસિદ્ધ થઈ અને આ સ્થળ ભક્તો માટે આસ્થાનું મોટું કેન્દ્ર બન્યું। જો કે આ વિગતો સ્થાનિક લોકવાયકા અને શ્રદ્ધા પર આધારિત છે, તેથી તેને ઐતિહાસિક રીતે સાબિત ઘટના તરીકે નહીં પરંતુ પરંપરાગત માન્યતા તરીકે સમજવી યોગ્ય છે। આ વાર્તાનો મુખ્ય સંદેશ સમજીને તો સાચી ભક્તિ, શ્રદ્ધા અને માતાજી પ્રત્યેનો વિશ્વાસ છે। તો દોસ્તો મીનાવાડા દશા માતાજીના મંદિરનું લોકેશનની વાત કરીએ તો મીનાવાડા ખેડા જિલ્લામાં મહુધા તાલુકા ખાતે આવેલું છે અને નડિયાદથી માત્ર 22 કિલોમીટર દૂર છે। અને આ દશા માતાજીના મંદિર ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે ખૂબ પવિત્ર આસ્થાધામ માનવામાં આવે છે। અને જો મીનાવાડા દશા માતાજીનો ઇતિહાસની વાત કરીએ ને તો સ્થાનિક માન્યતા મુજબ આજથી 700 વર્ષ પહેલા અહીં મીનળ ગામનું સમૃદ્ધ શહેર હતું અને ત્યારબાદ નદીમાં આવેલા ભયંકર પૂર બાદ આ વિસ્તાર ડૂબી ગયો અને ત્યારબાદ અહીં વસવાટ ફરીથી શરૂ થયો અને જેને સમય જતાં મીનાવાડા તરીકે આ ગામ ઓળખવામાં આવ્યું। તો દોસ્તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને હા, જો દશા માતાને સાચા દિલથી માનતા હોય ને તો જય દશામાની કમેન્ટ કરવાનું ભૂલતા નહીં।
ગાઈસ આપણે મીનાવાળા દર્શન કરીને હવે રિટર્ન જઈ રહ્યા છે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો. તો ચાલો મળીએ મિત્રો નવા વિડીયોમાં, કેમ કે ચાલુ બાઈક શૂટિંગ નહીં કરવાનું. જય મહારાજ, જય માતાજી, જય